ભાવનગર શહેરમાં રાજાશાહી સમયથી ચાલતી પરંપરાગત ગરબી આજે પણ લોકાસ્થાનું કેન્દ્ર બની છે। દરબારગઢ સ્થિત અતિ પ્રાચીન શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં નવરાત્રીના પાવન અવસરે દરરોજ ભક્તિભાવથી ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 300 થી વધુ સર્વજ્ઞાતિની દીકરીઓ ગરબે ઘૂમીને માતાજીની કરે છે આરાધના। દરરોજ નાની બાળાઓના હસ્તે માં ભવાનીની આરતીથી ગરબીની શરૂઆત થાય છે। संगीतना ताले गायक कलाकारों मधुर कंठे गवाता परंपरागत गरबा शहर में भक्ति ने सांस्कृतिक आकर्षण केंद्र बनी रहा है। दर वर्षे जय भवानी गरबी मंडल द्वारा गरबी आयोजन करवामां आवे छे, जेमां कोईपण दीकरी पासेथी फी लेवामां आवती नथी। आ साथे ज दाताओना सहयोगथी दररोज नाસ્તાની व्यवस्था અને દશેરાના દિવસે લાણી રૂપે ભેટ આપી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। માંગરોળમાં દરબારગઢમાં આવેલ શ્રી ભવાની માતાજીનું મંદિર राजाशाही समयथी लोकास्थानुं पावन धाम छे। नवरात्रि दरमियान अहीं हजारों श्रद्धाळुओ माताजीना दर्शन माटे उमटी पड़े छे। मध्यममां आवेल मां भवानी मातानुं मंदिर विराजमान छे। अहींया राजा रजवाड़ाना वखतना अहींया जे गरबा अर्वाचीन और प्राचीन गरबा रमाय छे अने अहींया आ वर्षो जूना पुराना अमे पण अहींया ए सिलसिला चालू राखी छे अने अहींया लगभग अमारे बाळाओ 200 થી 250 बाळाओ रमे छे। तेनी पासेथी कोई शुल्क लेता नथी अने अमने માંગરોળનો અને વેપારી લોકોનો પોલીસ સ્ટાફનો સારો સાથ સહકાર મળે છે અને અમે પણ રોજે રોજ બાળાને નવા નવા નાસ્તા અને છેલ્લે દિવસે અમે એને દશેરાના દિવસે મોટા ઇનામો પણ અમે કરવામાં આવે છે। રાજા રજવાડાના વખતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અહીં આ ગરબીની અંદર 250 થી 300 બાળાઓ રમવા માટે આવે છે। દરેક બાળાઓને છેલ્લા દિવસે અમે લાણી આપી અને બધાને ખુશ કરીએ છીએ। એમાં માંગરોળ નગરજનો, વેપારીઓ અને તંત્રનો પણ ખૂબ અમને સહયોગ મળી રહ્યો છે। તેમજ અમારી જે આ ટીમ છે मां भवानी मंडळना युवक मंडळनी जे टीम छे ए आज रात दिवस तनतोड़ मेहनत करी अने आ माताजीनो जे गरबीनुं आयोजन छे एमां तनतोड़ मेहनत करी अने आ कार्यने दीपावे छे। ए बदल अमारी टीमनो पण खूब खूब आभार मानु छुं, तंत्रनो पण खूब खूब आभार मानु छुं अने अमारा प्रमुख श्री जयेशभाई ए पण सतत आखा मंडळनी अंदर देखरेख राखी निगरानी राखी અને બહુ સારી કામગીરી થાય એવું સતત રાત દિવસ સતત ચિંતા કરે।